નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ભરતીઓની જાહેરાત આવી હતી। તેમાં જીપીએસસી એટલે કે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 માટેની જે જાહેરાત હતી, ઓકે, તો તેના ફોર્મ ભરાવાના 18/3/2019 થી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને 18/4/2019 થી ફોર્મ ભરી શકાશે। અને મિત્રો તેની જે અલગ-અલગ જે પોસ્ટ છે તેના એક્ઝામની તારીખ ઓફિશિયલી ડિક્લેર કરી દેવામાં આવેલી છે। તો મિત્રો આપણે જે પણ પોસ્ટ હોય તે પોસ્ટ પ્રમાણે આપણે આમાં તારીખ જોઈ લેવી જરૂરી છે। ઓકે મિત્રો, તો આપ જોઈ શકાય છે કે આ સૌપ્રથમ જે અનુક્રમ નંબર, જગ્યાનું નામ અથવા વર્ગ અને જાહેરાત ક્રમાંક। મિત્રો આ જાહેરાત ક્રમાંક છે, આ જગ્યાની ટોટલ સંખ્યા છે, પ્રાથમિક અથવા તો મુખ્ય કસોટીની સૂચિત તારીખ અને પ્રાથમિક અથવા તો કસોટી છે તેનું પરિણામ સંભવિત કયા માસમાં આવશે તે અને રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ। ઓકે, તો આપણે જે પણ પોસ્ટ લાગુ પડતી હોય તો આપણે જોઈ લેવી જરૂરી છે। ઓકે મિત્રો, ધીરે ધીરે સ્ક્રોલ કરતો જાઉં તો આપ આની અંદર જે આપણે પોસ્ટ લાગુ પડતી હોય તે પોસ્ટ આપ જોઈ લેશો। અને મિત્રો આની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, જેને કારણે આપણે ડાઉનલોડ કરીને પણ જોઈ શકાય છે। ઓકે મિત્રો, તો આમાં જે સૌથી વધારે જે જગ્યાઓ જોઈએ તો નાયબ સેક્શન અધિકારી અથવા નાયબ મામલતદાર વર્ગ 3ની જે મુખ્ય પરીક્ષા છે તેમાં ટોટલ 412 અલગ-અલગ જગ્યાઓ છે। તેની મુખ્ય જે પરીક્ષા છે 19 એટલે કે 19 અથવા 26 મે 2019ના રોજ લેવામાં આવશે અને પરિણામ જે માસિક સંભવિત છે તે ઓગસ્ટ 2019માં આવશે। ઓકે, તો સૌથી વધારે જગ્યા જોઈએ તો 412 જગ્યાઓ છે। ઓકે, આના સિવાય બીજી પણ આગળ એક જગ્યાઓ છે, તેમાં પણ વધારે જગ્યા છે। ઓકે મિત્રો, આમાં જોશો તો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 છે, ઓકે, તેની પણ જે જગ્યા છે તો ટોટલ 424 જગ્યાઓ છે। ઓકે મિત્રો, આમાં પણ જોશો મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ, તેમાં પણ 285 જગ્યાઓ છે। ખેતી અધિકારી છે વર્ગ 2, તેમાં પણ 101 જગ્યા છે। પછી મિત્રો એ જોશો પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2, તેમાં ટોટલ 60 જગ્યાઓ છે। ઓકે, તેની પરીક્ષા જે છે 30/6/2019ના રોજ લેવામાં આવશે મુખ્ય પરીક્ષા અને જે બીજી પરીક્ષા આવશે 18 અને 19 જાન્યુઆરી 2020, ઓકે, ત્યારે લેવામાં આવશે। મિત્રો આપણે જે પણ પોસ્ટ લાગુ પડતી હોય તે પોસ્ટ પોઝ કરી અને જોઈ લેવું અને આની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેને કારણે આપ ડાઉનલોડ કરીને પણ જોઈ શકાશે। ઓકે મિત્રો, તો જે આ વિડીયો છે તે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો, જેને કારણે આપણા કોઈ પણ મિત્ર બાકી હોય તો મિત્રો આનો ફોર્મ ભરાવાના કાલથી એટલે કે 18/3/2019થી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને 18/4/2019 સુધી ફોર્મ ભરી શકાશે। ઓકે મિત્રો, તો આ વિડીયો જે છે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો। અને મિત્રો ફોર્મ ભરવા માટે જે આ ઓફિશિયલી સાઇટ આપી દેવામાં આવેલી છે કે કઈ સાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાશે। ઓકે, તો gpsc.gujarat. વેબસાઇટ છે અને બીજી છે ojas.gujarat.gov.in પરથી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ઓકે મિત્રો, તો મિત્રો આ વિડીયો આપણા મિત્રો સાથે જેમ બને તેમ વધારે શેર કરશો અને આ વિડીયોને લાઇક કરશો અને આપનો કોઈ પણ જે પ્રતિભાવ છે તે કોમેન્ટની અંદર જણાવશો। ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।